ગરજે ખેલણો લાગી ખાટ તમે સજનો સૌ ભલેને મળ્યા અમે જોતા હોય તમારી વાટ પણ જેને જોતા હોય વાટ સજનો હામા મળ્યા પછી વિગડા અમારા હૈયાના હાટ પછી કામ પીડા કુતી તમારા સાહેબ સોનાની સાચી હતી જેને તમે બાંધીને લઈ આવો દિવ્યેશભાઈ જેની પાસે ટાઈમ હોય સાહેબ પણ પોતાનો કિંમતી સમય એક બાજુ મૂકી અને એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આંગણે આપ જ્યારે હાજરી આપી છે એવા અમારા માજી ધારાસભ્ય લલિતભાઈ ગુસ્વાઈને એકવાર જોરદાર તાળીઓ નાખી આપણે વધારીએ સાહેબ દયા કરી ગુરુ મહારાજ દીજીએ હરિ ઋષિ ગુરુ સ્વામી સદા ભવાની સહાય રહો સતત વસો ગણેશ પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ શરણ સમરુ સરસ્વતી એ ગણન ગણપતિ એ શરણ સમરુ સરસ્વતી ગણન ગણપતિ તનન ત્રિગુણાનાથને ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ ઓ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ આત્મને કીધો પણ ભૂલો તારા દેહના ત્યારે દાસી કેવાનો દાફડા એ ત્યારે દાસી કેવાનો દાફડા સામળા રમતું રે ખેલો એ સુધાળા રમતું ખેલો તમને સમરુ સૌથી પેલો રે જીણા સામળા રમતું ખેલો સામળા રમતું ખેલો રે સુધારાજી ખેલો તમને સમરુ સૌથી પેલો જીણા ભવા સામળા રમતું ખેલો સુધારા
વાલીડો ગણેશ રૂપે દેવાલીલો ગણેશ રૂપે આવ્યા ગણેશ રૂપે ભોજોપરા છે વિપુલભાઈ સરપંચ ટોક્સીમાં વધારી રહ્યા છે. આપણા વેગડી ગામના સરપંચ શ્રી રમેશભાઈ ને અમારા રમેશભાઈ મંગાભાઈ ગોહેલ અહીંયા પધાર્યા છે. તો જોરદાર તાલીઓ નાથી આપણે સરપંચ સાહેબને આપણે વધાવી લઈએ. ખાલી 5% તાલી પડે. હવે હું અહીંથી બોલું તમને મોજ આવે તો સરપંચ સાહેબને તાલીઓથી વધાવજો સાહેબ. આપણા વેગડી ગામના સરપંચ સાહેબ પધાર્યા છે. આવું સરસ મજાનું આયોજન જોયું. અંદરની એને હૃદયની ભાવના સાહેબ અંદરની એક અસરભાઈ એની લાગણી એમના તરફથી આજના આપણા કાર્યક્રમમાં 2000 નહીં 4000 નહીં અરે 8000 નહીં રૂપિયા 11000 જોરદાર તાલીઓ નાખી આપણે સંતોષને વધારી દીધો સાહેબ. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ.
ધુરંધર લાવ્યા રે સામળા બાજી ખેલો સામળા રમતું રે
તો મારા માવા 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 મળે છે કાંઈ તો ઓ મીઠા મોલે ભગવાન મારે તો મારે દાસી જીવનની ભાગી ભીમ સાહેબ દીધી વાતું દાદા જીવનની ભાગી ભીમ સાહેબ દીધી વાતું વર્ષે સુવાતું
જોયું જોયું રે જાતું બીમારના પડેલી ભાતું જોયું જોયું રે જાતું બીમારના પડેલી ભાતું આજી લીધો મારા બાબાજી લીધો ઓ માવા મોલે રામ ભગવાન મારે લીધો એ મારે પૂર્વજન ઓ માવા મોલે
અમારે શોભનાબેન જ્યારે ગાવા માટે આવશે એટલે એ બધા આપણે એનો હેપી બર્થડે પણ ઉજવવાનો હોય અને મને ફરિયાદ આવી છે કે જે કોઈ ભાઈના ઘરે મહેમાનભાઈ બેઠા હોય અને અમારો અવાજ તમારા કાન સુધી પહોંચતો હોય તો કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે સાહેબ વહેલામાં લાગે છે કે બધા કુસુમલ ડાયરાની બાલીમાં હાજરી આપશો આપણા ઘણા બધા મહાનુભાવો વધારી ગયા છે જે ઘણા બધા મહાનુભાવો રસ્તામાં છે બધા પણ મારા ભાઈઓ વિનાનું નો ભળે એનો દેખાય પરસિસ ડૂબડો અને બુડે કાળા કાગડા જાજા હગા હોય જગતમાં પણ યા પડાઈ તાલિયા નો પડે ને તમારે લખો લખી એ યા પડા ભાઈ યા પડાઈ યા પડા કદાચ આજ મારે ગાવામાં કઈ મારી ભૂલ થઈ મારા શબ્દોમાં કઈ ભૂલ થાય તો સમાજને કદાચ ખબર છે ને અડધાનો ન ખબર હોય સાહેબ મારાથી નથી હોય છતાં આવી મારા સબ બગડાને ખબર છે પુરજી બાપાને ખબર છે વસંતભાઈને ખબર છે ખરેખર નથી હોય પણ હવે એક કલાકાર થઈને બેઠા લલિતભાઈ એક માણસનો મને ફોન આવ્યો એક નાનકડી વાત ભગવાનજીભાઈ એક માણસનો મને ફોન આવેલો એને મને કીધું મને કે ફલાણી તારીખ ખાલી છે મેં કીધું નહીં ભાઈ તારીખ મારી લેવાઈ ગઈ છે મને કે કોઈ પણ કારણે ભેગું નહીં થાય મેં કીધું દેવદાનભાઈ તારીખ લેવાઈ ગઈ પછી મેં કીધું સાહેબ મારે તારીખ લેવાઈ ગઈ છે હવે મારાથી ન નીકળાય મને કે એક કામ કરો મેં કીધું બોલો તમારે જે તારીખ છે ત્યાં એ લોકો તમને બજેટ શું આપવાના છે મેં કીધું હું જે કઈ બોલું છું મારી કાલી ગેલી ભાષા મારી હસ્તી પ્રમાણે એ લોકો મને બજેટ આપવાનું તો કે નહીં તમે રકમ કયો જોન્ટીભાઈ પછી મેં એને રકમ કીધી મને મેં કીધું એ લોકો આટલી રકમ આપવાના છે પછી એને મને વાત કરી કે એનાથી ડબલ અમે તમને આપીએ તો તારીખ નક્કી થઈ ગયેલી છે મારી જે કાંઈ રકમ છે ને સામેવાળા વ્યક્તિએ મને કીધું કે એનાથી ડબલ બજેટ અમે તમને આપીએ તો એટલે માણસને મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ તો તારીખ લખી લેજો એનાથી જો તમે ડબલ બજેટ આપતા હોય તો મારી તારીખ લખી લેજો પણ મારી એક વાત સાંભળો મને કે શું મેં કીધું તમે જે ડબલ બજેટ આપવાના છો ને મને કે હા મેં કીધું તમારાથી જો કોઈ ડબલ બજેટ આપશે તો હું ત્યાં વયો જાય મને કે એવું થોડું હાલે તો મેં કીધું ભલામણ આ તારીખ લેવાઈ ગઈ છે ને એવું થોડું હાલે સાહેબ તારીખ લેવાઈ ગઈ ને સાહેબ જવું પડે મારા પિતાશ્રી જેની જવાની ઉંમર નહોતી સાહેબ યાદ કરું આજ 9મો દી છે મારાથી નથી નીકળે એમ પણ છતાંય એક સમાજને આંગણે મારે આવવું પડે કારણ કે સાહેબ બાપ તો બાપ છે મારા બાપની પાછળ ખાલી એકલી કે ઘેરો રે આય વડલો ને હેરી છાયડી રે ખાલી મારા એકના બાપની વાત નથી બેઠેલા તમામ આ પ્રસંગ તો બધાના ઘરે બનવાનો છે મારા એકના બાપનો નહીં સાહેબ ઘેરા કુટુંબમાં મારો જોયા મીઠો હે છાયો છે મારા બાપનો રે હું તો આવ્યો છું અને સાહેબ મેં ફરીવાર મને કહેવાનું મન થાય છે કે સોનાની સાંકળીથી જેને તમે બાંધીને લઈ આવવાનું જેની પાસે ટાઈમ ન છે ફોન પડવાનો ટાઈમ નથી પણ સમાજનો કાર્ય 11 દીકરીઓ જે પ્રભુતાનું મને સાહેબ ખબર છે મારી એ જ મહેનત છે મારે જે બોલવાનું છે મને ખબર છે દરેક માણસની દીકરીઓ સાહેબ પ્રભુતાના પગલા પાડેલી હોય તમે ફોન કરો છો ને ફોન ઉપાડવાનો સમય નથી સાહેબ પણ એ ફોનને એક બાજુ મૂકી અને સમાજને આંગણે જઈને હાજરી આપી હોય એ મારો મનસુખ રાઠોડ આજના કાર્યક્રમમાં પધાર્યા છે સાહેબ જોરદાર તાળીઓના નાદથી આપણે મનસુખભાઈ રાઠોડને બતાવશું અને બાપ એવા બેટાનું વડ એવા ટેટા જેને સાંભળવો એક જીવનનો લાવો હોય એવો એનો દીકરો ભાઈ શ્રી અંકિત રાઠોડ પણ બધાયરા છે એને પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવી લઈએ સાહેબ અને વધારે સમય લેતા પહેલા હું બેન શ્રી શોભનાબેન ડાફડાને વિનંતી કરીશ કે બેન પધારો राजा वही बनेगा जो काबिल होगा एवा ललितभाई वसोया माजी धारासभ्य बधायरा છે આવા હાકીમ જેવા મહેમાન છે આ ધારાસભ્ય બન્યા છે ઈ દેન છે મારા બાબા સાહેબ આંબેડકરની અને મારી સમાજમાં જોન્ટીભાઈ સરપંચ છે ઈ પણ દેન છે મારા બાબા સાહેબ આંબેડકરની અને આજે આ સરસ મજાનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે વસંતભાઈ
ઈ પણ દેન છે મારા બાબા સાહેબ આંબેડકરની. માટે ત્યાંથી જ શરૂઆત કરી ત્યારે અને ગામના સરપંચ રમેશભાઈ, ઊંચો હાથ કરજો રમેશભાઈ. ભગવાન, હા અમને ખબર પડે ને કે સરપંચ. અને અમારા રમેશભાઈ અમારા હાકીમ જેવડા ગામના સરપંચ હોય તો ઈ પણ દેન છે મારા બાબા સાહેબ આંબેડકરની. ત્યારે ત્યાંથી જ શરૂઆત કરું છું. પછી જેવી તમારી મોજ, કારણ કે આ તો ખુશીનો પ્રસંગ છે. પણ શરૂઆત આપણા બધાના ભગવાન લલિતભાઈ બાબા સાહેબને એટલા માટે તમે બેઠા છો એટલે એટલા માટે યાદ કરું છું કે અમે દુખી સમાજ અને અસ્પૃશ્યતાથી લડતો સમાજ એટલે અમારો સમાજ. અને આને જીવન દીધું એવું નહીં, પણ જ્યારે અમારો સમય આવ્યો ત્યારે મારા બાબા સાહેબ એવું ન કીધું કે અમને અસ્પૃશ્યતાથી રાખ્યા છે તો હવે આનો વારો છે. પણ એને કલમ હાથમાં આવી તો એને બધા વર્ણનું સારું જ કર્યું. એટલા માટે તમે બેઠા છો એટલે યાદ કરું છું. ત્યારે એને છાંયે બેઠા છે માટે તમારા ચામડા નિશિવડા અને તોય તમારા ઋણ ના ચૂકવાય રે મીઠો, એ વાલા મીઠો આ છાયો છે મારા બાપનો રે, એ વાલા મીઠો આ છાયો છે ત્યારે મારી માતાઓ બહેનો અને મારા વડીલો તેમજ અમારા સાહેબ ધારાસભ્ય સાહેબ બેઠા છે માટે તો બંધારણ મારો મારા કલેજાની કો એ બંધારણ મારો મારા કલેજાની કો એ અશ્વની જગાઈ ઉપર બોલે જી હીરામો બોલે જી હીરામો
વિપુલભાઈ પણ બધાયા છે ત્યારે લલિતભાઈ મેં કીધું ને કે જ્યારે બાબા સાહેબને બધાને કરવાનો સમય મળ્યો ત્યારે કોઈને આટલો પાત્રો ન કર્યો બધા સમાન ત્યારે મારે કોઈ
વિપુલભાઈ પરમાર મને વધારો વિપુલભાઈ અને કારણ કે આવો પ્રસંગ છે લલિતભાઈ અને આ કાયમી માટે અમારા આંગણે તમારી યાદી રહી જાય એ માટે લલિતભાઈને ભાવથી અમે વચ્ચે વધારવા આવો કારણ કે આ કચકડા આપણા હાથમાં જ રાખ્યા છે લલિતભાઈ ત્યારે મારે કાયદા ભણનારો કોઈનો ખોટો નહીં કરે. મારે કાયદા ભણનારો કોઈનો ખોટો નહીં કરે. બધાને સસન મને વિશ્વાસી. બધાને સસન મને વિશ્વાસી. બાબા સાહેબ તારું સપનું પૂરું કરશે તારો લાખો બાપ લગા રેડી કેડી જોઈને દુનિયા ભરશે તારી કૃષ્ણની જોઈને દુનિયા ભરશે સલામ
હાકીમ જેવા મહેમાન પધાર્યા છે એમાં અમારા વિપુલભાઈ પણ પધાર્યા છે ત્યારે લલિતભાઈ મેં કીધું ને કે જ્યારે બાબા સાહેબને બધાના કરવાનો સમય મળ્યો ત્યારે કોઈને આતરો પાત્રો ન કર્યો બધા સમાન ત્યારે મારે કાયદા ભણનારો કોઈનું ખોટું નહીં કરે મારે કાયદા ભણનારો કોઈનું ખોટું નહીં કરે એવો કાયદા ભણનારો કોઈનું ખોટું નહીં કરે બધાને સમાન હક મળે વિશે આપણા લલિતભાઈ પધાર્યા છે બાસા સાહેબ એમને વચ્ચે લઈ લો અને તમે બધા એને વધાવો વિપુલભાઈ પરમાર મને વધારો વિપુલભાઈ અને કારણ કે આવો પ્રસંગ છે લલિતભાઈ અને આ કાયમી માટે અમારે આંગણે તમારી યાદી રહી જાય એ માટે લલિતભાઈને ભાવથી એને વચ્ચે વધાવવા આવો કારણ કે આ કચકડા આપણા હાથું જ રાખ્યા છે લલિતભાઈ ત્યારે મારે કાયદા ભણનારો કોઈનું ખોટું નહીં કરે મારે કાયદા ભણનારો કોઈનું ખોટું નહીં કરે બધાને સમાન હક મળે વિશે
રેણી કેણી જોઈ